જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. આજ અમે નાગવાવનું જે ખેતર છે અમારું, એ ચણા વાવવા માટે આવ્યા. એ નાગબાપાનું એક પૌરાણિક સ્થાનક છે. નાગદેવતા અમુક સમય દર્શન પણ આપે અને રક્ષા પણ કરે. એટલે આ ખેતરનું નામ છે નાગવાવ. તો આજે આ ખેતરમાં આ વખતે વરસાદને લીધે હવે ખેતર આવ્યા. આપ જોઈ રહ્યા છો, પેલા બળદથી આમાં દાંતી હાંકી હતી. દાંતી હાંકી લીધા પછી આજે જો ટ્રેક્ટરથી ચણાનું વાવેતર કરવામાં આવ્યું. ચણાના બિયારણમાં ગૌ માતાના છાણાની રાખ અને ગૌમૂત્રને ભેળવવામાં આવ્યા, જેથી કરીને એમાં ક્યારેય તરકીડી કે સુકારો કે જીવાત ન આવે અને તંદુરસ્ત ઉગવણ પણ થાય ને પાકે ત્યાં સુધી તંદુરસ્તી રહી. તો આ ટ્રેક્ટરથી અમે વાવ્યું. હવે આની અંદર 2 દિવસ પછી બળદથી સમા રાખશું, કારણ કે બળદના જે પગલાં છે ને એ તો હકીકત અદ્ભુત છે. આ તો ખેડૂતોના ક્ષતિઓને કારણે અત્યારે ટ્રેક્ટરથી વાવવું પડે, પણ છતાંય દાંતી બળદથી જ હાંકેલી છે. અને હવે માથે સમાર રાખશું ને, કારણ કે ચણો જેટલો દબાય એટલો ઉગવણમાં સારો રહે. તો બળદથી વાવશું, સમા રાખશું માથે. બીજા વાવેતરો તો બળદથી જ કરીએ, પણ આ ચણાનું વાવેતર હતું અને બાજુમાં 132નું ટ્રેક્ટર હતું એટલે વાવી દીધા. સમય પ્રમાણે આ બધું પરિવર્તન છે. આ વખતે મોસમોનું ઉગવણ પણ સારા છે બધાના ખેડૂતોના. થોડું ખેડૂત જો જગતના તાજ જેવું મન મોટું રાખે ને કે એના નસીબનું વાવીએ ને કોના નસીબનું થાય, તો કુદરત એની ઉપર ધ્યાન રાખે. પણ જો આંગત ખાવાની દાનત રાખીએ તો કુદરતનો કોપ સહન કરવો પડે. આ તેના નસીબનું છે. આમાં પશુ પંખી પ્રાણી, ગૌ માતા, કોઈ મજૂર, કોઈ માગણ પાકશે ત્યારે કેટલા આમાં ખાશે. ધરતી માનું ધાવણનો એક કોઈ હિસાબ ન કરવો. જરણીને જન્મભૂમિ સ્વર્ગથી એ મહાન છે. માતાએ આપણને આવડા મોટા કર્યા, એને હિસાબ નથી માગ્યો કે દીકરા આટલું ધાવણ ધવડાવ્યું ત્યારે તું કાઢો કે ને મારી સામે. અને ધરતી માતાએ પણ હિસાબ નથી માગ્યો. ઋણમાંથી માણસ ક્યારેય છૂટી શકતો નથી. નહીંતર તો ક્યાંક દૂધનું લગવું બંધાવો ને એટલે તરત જ કંઈ કે આ મહિનો થયો ને આટલા લીટર ને આટલા રૂપિયા લાવો બિલ રોકડા, એટલે દૂધ થઈ જશે બંધ. પણ એ માએ નથી થયું કોઈ દિવસ. એમ ધરતી આપણી મા છે. કોઈ ઉપકાર ઓછું થાય, કોઈ વધતું થાય, આનો હિસાબ ન કરવા અને મા માનીને ખેડૂત બનો. એક તો ધરતીના ધણી થવાનો ખ્વાબ રાખોમાં, કારણ કે સમુદ્ર વસણ દેવી પર્વસ્તસ્ત્ર મંડલે વિષ્ણુર પત્ની નમસ્તુભ્યમ પાદો પક્ષમક્ષમ. પથારીમાંથી પગ મૂકો ને તો માને પગે લાગો. આપણા શાસ્ત્રો બતાવે, ઋષિમુનિઓ બતાવે. અને આજે આપણે એમ કહીએ હું 100 વીઘાનો ભણીને 200 વીઘાનો ભણી, આ જીવની અધોગતિ ક્યાં જાય? પુત્ર માનો, માતૃભાવ રાખીને સેવા કરો તો મા તમને અઢળક આપશે. આ ધરતી માતાની કૃપા છે અને ધરતી માતાનો લાવો છે. વંદે ગૌ માતરમ. જય ધરતી માતા, જય ભારત માતા, જય પ્રકૃતિ માતા.